ઘણી વખત તમારી સંપત્તિ, તમારી સમૃદ્ધતા જ તમારો દુશ્મન બની શકે છે અને પૈસાને ખાતર તમારો જીવ જોખમમાં પણ આવી શકે છે. એટલે સાવચેત રહેવું કોઈની ઉપર ભરોસો કરતા પહેલાં. આ ઘટના છે વલસાડની 2022ની ઘટના છે. 27 ઓગસ્ટ 2022ના રોજ એક વ્યક્તિ પોલીસ સ્ટેશન આવે છે અને પોલીસ અમલદાર સામે જાણ કરે છે કે મારી પત્ની વૈશાલી બલસારા ગઈકાલથી ઘરે પાછી ફરી નથી, ગાયબ થઈ ગઈ છે. વૈશાલી બલસારા વલસાડનું, દક્ષિણ ગુજરાતનું એક મોટું નામ, કારણ કે તેઓ એક સિંગર હતા અને તેઓ પોતાની કારમાં ઘરેથી નીકળે છે અને ઘરે પાછા ફરતા નથી. પરિવાર તપાસ શરૂ કરે છે, કોઈ પત્તો લાગતો નથી. એટલે હિતેશ બલસારા પોલીસ સ્ટેશન આવી જાણકારી આપે છે કે મારી પત્ની ગાયબ છે. બીજે દિવસે ડીએસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા જ્યારે પોતાની ઓફિસમાં હોય છે ત્યારે હિતેશ બલસારા તેમને મળવા આવે છે. વૈશાલી બલસારાની જાણકારી આપે છે, બારીક બારીક વિગતો એકત્ર કરવામાં આવે છે. ડીએસપી રાજદીપસિંહ ઝાલા પોતાના સ્ટાફને તાકીદ કરે છે કે આ મામલે ગંભીરતાથી કામ કરવામાં આવે અને વૈશાલી બલસારા ક્યાં ગયા છે તેમને શોધી કાઢવામાં આવે. વલસાડ પોલીસની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી અને 24 કલાક પછી પારડી પોલીસ વલસાડ હેડક્વાર્ટરને એક મેસેજ આપે છે કે તેમના વિસ્તારમાં એક બલેનો કાર બિનવારસી હાલતમાં પડી છે. એ કારનો નંબર એટલે વૈશાલી બલસારાની જ તે કાર હતી એ નક્કી હતું. એટલે વલસાડના પોલીસ અધિકારીઓ હિતેશને પોલીસ સ્ટેશન બોલાવે છે અને પારડી સાથે લઈ જાય છે. પારડી પહોંચતા જ હિતેશ ઓળખી બતાડે છે કે હા, આ મારી પત્ની વૈશાલીની જ કાર છે. પોલીસ કારની તલાશી લે છે ત્યારે હિતેશ ત્યાં ભાંગી પડે છે, કારણ કે પાછલી સીટની વચ્ચે વૈશાલીનો મૃતદેહ પડ્યો હતો. વૈશાલીના ગળા ઉપર જે પ્રકારના નિશાન હતા એ પોલીસ અમલદારો સમજી ગયા હતા કે વૈશાલીનું ગળું દબાવી વૈશાલીની હત્યા કરી દેવામાં આવી છે. વૈશાલીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવે છે અને પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ બલસારા પરિવારને સુપ્રત કરવામાં આવે છે. આમ સિંગર વૈશાલી બલસારા ગુમ થાય છે અને મામલો હત્યા સુધી પહોંચે છે. કોણે કરી હતી હત્યા, શું કામ કરી હતી હત્યા, આવા અનેક પ્રશ્નો ડીએસપી રાજદીપસિંહ ઝાલા પાસે હતા. તપાસનો દોર તેમણે પોતાની પાસે એટલા માટે રાખ્યો કારણ કે હાઈ પ્રોફાઇલ કેસ હતો. આ મામલે અલગ અલગ 5 ટીમો બનાવવામાં આવી અને 5 ટીમોને અલગ અલગ ટાસ્ક આપવામાં આવ્યા. તપાસનો દોર શરૂ થયો ત્યારે કેટલીક મહત્વની જાણકારી પોલીસને હાથમાં આવી. સૌથી પહેલાં તો પોલીસને શંકા હિતેશ બલસારા ઉપર હતી, કારણ કે ઘણા બધા કિસ્સામાં એવું થાય છે કે પતિ પત્ની વચ્ચે કોઈ કારણથી વિવાદ ચાલતો હોય. એવા કિસ્સામાં પતિ જ પત્નીની હત્યા કરી નાખે અને પછી પોલીસ પાસે ગુમ થયાની ફરિયાદ કરવા આવતા હોય છે. ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ વલસાડમાં પોતાના સંપર્કોનો ઉપયોગ કરી જાણકારી મેળવી તો ખબર પડી કે વૈશાલી અને હિતેશ વચ્ચે બહુ જ સારા સંબંધો હતા. તેમની વચ્ચે વિખવાદનું પણ કોઈ કારણ નહોતું. એટલે હિતેશ આ ઘટનાને અંજામ આપે એવું કંઈ જ નથી. આમ પહેલી શંકા હિતેશ ઉપર હતી, પણ જે માહિતી મળી તેના આધારે શંકાના દાયરામાંથી હિતેશને બહાર મૂકી દેવામાં આવ્યા. તપાસ આગળ ચાલે છે. સીસીટીવી ફૂટેજ મળે છે. વલસાડમાં એક અયપ્પાનું જાણીતું મંદિર છે. ત્યાં વૈશાલીની કાર જતી દેખાય છે. કાર ઝડપથી જઈ રહી હતી, પણ સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે અચાનક મંદિર પાસે કાર બ્રેક મારે છે અને ત્યાં આગળ એક મહિલા આવે છે. કાર ઊભી રહે છે, એક મહિલા આવે છે. મહિલા પોતાના હાથમાં રહેલી એક થેલી વૈશાલીને આપે છે અને પછી પોતે કારમાં બેસી જાય છે અને ત્યાંથી કાર રવાના થાય છે. એ સીસીટીવી ફૂટેજમાં બસ આટલું જ આવે છે. પોલીસને પ્રશ્ન હતો કે વૈશાલીની કાર અચાનક જ્યાં રોકાઈ એ જગ્યાએ ઊભી રહેલી મહિલા કોણ હતી. આ સીસીટીવી ફૂટેજ હિતેશને બતાડવામાં આવે છે. હિતેશ આ ફૂટેજ જોતા જ
ઓળખી કાઢે છે કે અરે આ તો બબીતા શર્મા છે. કોણ છે બબીતા શર્મા? તો બબીતા શર્માની વલસાડમાં કાપડની કપડાની મોટી દુકાન છે. તે વૈશાલીની બહેનપણી હતી અને તે જ આ ફૂટેજમાં દેખાય છે. હવે મળવાનું હતું બબીતા શર્માને. પોલીસ બબીતા શર્માને પોલીસ સ્ટેશન બોલાવવાની સૂચના આપે છે. ત્યારે ખબર પડે છે કે બબીતા પ્રેગ્નન્ટ છે, ગર્ભવતી છે અને તેને 9મો મહિનો ચાલે છે. ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા પોલીસ સેવામાં આવ્યા તે પહેલાં વ્યવસાય ડૉક્ટર હતા, એટલે તેમને ખબર હતી કે આ સ્થિતિમાં સ્ત્રીને પોલીસ સ્ટેશન બોલાવી યોગ્ય નથી. એટલે તેઓ જાતે બબીતા શર્માને મળવા જાય છે અને સાથે મહિલા અધિકારી અને મેડિકલ ઓફિસરને પણ હાજર રાખે છે. બબીતા શર્માને સવાલનો દોર શરૂ થાય છે. જો કે બહુ આકરા સવાલ પૂછવાના નહોતા, કારણ કે બબીતા ગર્ભવતી હતી અને 9મો મહિનો હતો. બબીતાને પૂછવામાં આવે છે ત્યારે બબીતા કહે છે, હા એ વાત સાચી છે કે અયપ્પા મંદિર પાસે હું અને વૈશાલી મળ્યા હતા. હાથમાં થેલી હતી, તેમાં શું હતું એવો સવાલ જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે બબીતા ઘટસ્ફોટ કરે છે કે મારા ધંધાના કામ માટે મારે 25 લાખ રૂપિયાની જરૂર હતી. એ માટે મેં વૈશાલી પાસેથી પૈસા લીધા હતા, જે પૈકી કેટલીક રકમ પાછી આપી હતી ને હવે મારે 8 લાખ રૂપિયા આપવાના હતા. એ 8 લાખ રૂપિયાની વ્યવસ્થા થતાં મેં વૈશાલીને પૈસા લેવા માટે બોલાવી હતી. આ વાત સાંભળતા બબીતાના પતિ અને વૈશાલીના પતિ હિતેશને પણ આશ્ચર્ય થયું, કારણ બબીતાનો પતિ જાણતો જ નહોતો કે તેની પત્નીએ 25 લાખ રૂપિયા ઉધાર લીધા છે. અને બીજી બાજુ હિતેશને ખબર જ નહોતી કે વૈશાલી પાસે 25 લાખ રૂપિયા રોકડા છે. આમ આખી ઘટનાથી બંને પતિઓ અજાણ હતા. તો સવાલ એવો ઊભો થયો રાજદીપસિંહ ઝાલાના મનમાં કે જો પૈસા જ ચૂકવવાના હતા તો પછી બબીતા વૈશાલીના ઘરે કેમ નથી આવતી, કે પછી પોતાની દુકાને વૈશાલીને કેમ નથી બોલાવતી. ત્યારે બબીતા પોલીસને એવો જવાબ આપે છે કે હા એ વાત સાચી છે. મેં જ્યારે વૈશાલીને કહ્યું કે મારે પૈસા આપવાના છે અને મારી પાસે 8 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ છે, ત્યારે વૈશાલીએ મને એવું કહ્યું હતું કે પૈસા લેવા હું આવું છું. એટલે અમે અયપ્પા મંદિર ભેગા થયા હતા અને અયપ્પા મંદિરે મેં એને પૈસા આપ્યા. એની કારમાં બેઠીને આગળ જઈને હું ઉતરી ગઈ. પછી મેં વૈશાલીને જોઈ નથી. વૈશાલી ક્યાં ગઈ મને કંઈ જ ખબર નથી. રાજદીપસિંહ ઝાલા એક સિનિયર પોલીસ અમલદાર છે. તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાયબર સેલમાં પણ ફરજ બજાવી છે. તેમને એવું લાગી રહ્યું હતું કે વૈશાલી બલસારાના મુદ્દે બબીતા જે કંઈ કહી રહી છે તેમાં સત્ય અસત્યની ભેળસેળ છે, કારણ કે બબીતાની આંખ કંઈક જુદો જવાબ આપે છે અને હોઠ કંઈક જુદી વાત કરે છે. તો આ સત્ય શું હતું? કોણ હતું વૈશાલીના હત્યારા અને કેવી રીતના તેની હત્યા થઈ એ જાણવા માટે હવે બબીતાને શંકાના દાયરામાં મૂકવી અનિવાર્ય હતી. પણ એની સ્થિતિ એવી હતી કે તે ગર્ભવતી હતી, એટલે તેની સાથે આકરા થવા એમ નહોતું જ્યાં સુધી તમને પુરાવા હાથ ના લાગે. અને એટલે જ રાજદીપસિંહ ઝાલા બબીતા શું છુપાવી રહી હતી તેના પુરાવા ભેગા કરવાનું નક્કી કરે છે. અને પછી શું થાય છે તેની વાત કાલે કરીશ. ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાને કયા પુરાવા મળ્યા અને વાત ક્યાં પહોંચી. તો તમને આ ક્રાઇમ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. અમારું બેલ આઇકોન દબાવો, કારણ કે અમારા નંબર વધારવા એ તમારું કામ છે. અત્યારે મને અને મારા સાથી જયંતને રજા આપો. કાલે વૈશાલી બલસારાની હત્યા કોણે કરી તેની વાત કાલે કરીશ. નમસ્કાર.